ભરૂચમાં એસીબીની લાંચ કાર્યવાહી બાદ ભરૂચમાં જીપીએની અનોખી ઉજવણી. ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી બહાર કેક કાપી ફટાકડા ફોડાયા. ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોશની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈને એસીબી દ્વારા લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હોવાના પગલે જીપીએ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ભરૂચની ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી બહાર જીપીએના કાર્યકરોએ કેક કાપી અને ફટાકડા ફોડી ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. જીપીએ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે ગુજરાતમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર ફાર્મસી લાયસન્સના આધારે કાર્યરત છે અને કેટલાક અધિકારીઓ દ્વારા હપ્તા વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો અગાઉથી કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે જીપીએના રજનીકાંત ભારતી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વર્ષોથી ભ્રષ્ટાચારથી ખતબદી રહ્યો છે. ગુજરાતના 70% કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ માત્ર ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ગેરકાયદેસર ધમધમી રહ્યા છે અને આ પ્રવૃત્તિ બે રોકટોક ચાલવા દેવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દર વર્ષે સાલિયાનું લેવામાં આવે છે. કોઈ ફાર્માસિસ્ટને નવા મેડિકલ સ્ટોર ખોલવા હોય અથવા તો મેડિકલના લાયસન્સ રિન્યૂ કરાવવા હોય તો એની પાસેથી 25,000 થી 50,000 રૂપિયાની લાંચ લેવામાં આવે છે. એવા સમયમાં જ્યારે ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર એસીબીના છટકામાં રંગે હાથે લાંચ લેતા પકડાઈ ગયા છે, જેના કારણે ગુજરાતના ફાર્માસિસ્ટોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે અને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીએ ફટાકડા ફોડી અને કેક કાપીને એની ઉજવણી કરવામાં આવી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ.